નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર વિશાલ લશ્કરી. પેશન્ટ છે એ મારો ભત્રીજો છે. બાજુમાં છે મારા ફાધર છે ડૉક્ટર પીડી લશ્કરી. અમને હેતલબેન આનંદભાઈ લશ્કરી પેશન્ટના મધર છે. વાત કરું તો છેલ્લા 4-5 મહિનાથી પેશન્ટ પ્રોબ્લેમમાં હતું. લાસ્ટ ડિસેમ્બર એન્ડમાં એમને સિવિયર કોલિક પેન થયું અને બેક પેન થયું. એટલે પ્રાઇમરીમાં અમે બધા રિપોર્ટ્સ કરાવ્યા. રિપોર્ટ્સમાં બિલીરુબિન આવ્યું એટલે વાયરલ હિપેટાઇટિસ જેવું લાગ્યું પ્રાથમિકમાં. એટલે ત્યાં ફિઝિશિયનની અમે એડવાઇસ લીધી. એટલે ફિઝિશિયનની એડવાઇસમાં એવું ભાઈ અત્યારે યુએસજી પણ કરાવ્યું, પણ સંજોગવશાત યુએસજીમાં મિસ થયું કે જે કાંઈ થયું ગોલ્ડ સ્ટોન આવ્યો નહોતો. એટલે સાહેબે વાયરલ હિપેટાઇટિસની ટ્રીટમેન્ટ આપી. 4-5 દિવસમાં પેશન્ટ ક્લિયર થઈ ગયું. પેશન્ટ પોતે ફિઝિયોથેરાપી ડૉક્ટર પણ છે, સ્ટડી કરે છે. એટલે ત્યાં પાછું એની કોલેજે જતું રહ્યું. સેમ પોર્શન પાછો 1 મંથ પહેલાં પેશન્ટને સિવિયર પેન, એબ્ડોમિનલ પેન, બેક પેન થયું. સેમ સિમ્પટોમ્સ જોન્ડિસના ડેવલપ થયા. ફરી વખત લેબ કરાવી, જોન્ડિસ બિલીરુબિન 3.5 આવ્યું. ત્યારબાદ એવું ડાઉટ ગયું કે ભાઈ 3 મહિનામાં તો સેકન્ડ ટાઈમ રિપીટ વાયરલ હિપેટાઇટિસ થાય નહીં, તો શા માટે થયું? તો એના ઓપિનિયન માટે નેક્સ્ટ અમે સિમ્સ હોસ્પિટલ ડૉક્ટર ભાવેશ ઠક્કર ગેસ્ટ્રોલોજીસ્ટ છે એમની પાસે ગયા. એટલે સાહેબે બી જોયું સાહેબ કે આપણે ઇન્વેસ્ટિગેશન પહેલાં કરાવી નાખીએ. યુએસજી થયું, બધા ઇન્વેસ્ટિગેશન થયા. તો એમાં ધ્યાનમાં આવ્યું કે ભાઈ આને મલ્ટિપલ ગોલબ્લેડર સ્ટોન છે. તો સ્ટોન જ્યારે પાસ થાય છે અને બાયલડક્ટમાં આવે છે, તો બાયલડક્ટમાં આવવાને કારણે એમને જોન્ડિસ થાય છે. આ એક પરફેક્ટ ડાયગ્નોસ થયું કે ભાઈ લીવર ઇસ્યુ નથી. ઓકે, એટલે આવું ડાયગ્નોસિસ આવ્યા પછી ગેસ્ટ્રોલોજીસ્ટ છે તેમને એડવાઇસ આપી ભાઈ તમે સર્જિકલ ઓપિનિયન હવે લો અને ગોલબ્લેડર એટલે કે કોલિસિસ્ટેક્ટોમી ગોલબ્લેડર તમારે રિમૂવ કરવું પડશે. ઠીક છે. ત્યાંથી પછી અમે આવ્યો. પેશન્ટને જો કે સિમ્ટમ્સ 2 દિવસમાં રિલીફ થઈ ગયું, પણ પેશન્ટને સિવિયર પેઇન થાય છે. ત્યારબાદ અમે અહીંયા રાજકોટમાં એસસીજી હોસ્પિટલમાં ઓપિનિયન માટે આવ્યા. ત્યાં પણ અમે ડૉક્ટરની એડવાઇસ લીધી. તો ડૉક્ટર બધા રિપોર્ટ કરીને સેમ પોર્શન પાછો થર્ડ ટાઈમ થયો એટલે અમે એડવાઇસ પછી એસસીજીમાં લીધી. તો ત્યાં પણ એમ જ કીધું ભાઈ એને કોલિસિસ્ટેક્ટોમી કરવી પડશે, ગોલબ્લેડર સ્ટોનને કારણે આવું થાય છે. ત્યારબાદ અમને મૌલિક ભડાણિયા સાહેબનો રેફરન્સ મળ્યો અને ભાવિક ગોસાઈ સાહેબનો રેફરન્સ મળ્યો અને અમને એમ થયું કે ભાઈ MSMCH આઈ થિંક રાજકોટમાં એક જ ડૉક્ટર છે, ડૉક્ટર મૌલિક ભડાણિયા. એટલે ડૉક્ટર અમે પણ એવું પ્રાયોરિટી આપીએ કે ભાઈ સારામાં સારા ડૉક્ટર પાસે, અને બધા એવી રીતે પ્રાયોરિટી આપતા જ હોય કે ભાઈ આપણે સારા ડૉક્ટરનો ઓપિનિયન લઈએ. સાહેબને મળ્યા, વસાવે સાહેબને હું મળ્યો. સાહેબે બધું ક્લિનિકલી જોયું. સાહેબ કે ના, પેનને બધું છે, થોડું પેન્ક્રિયાટિસિસ પણ હતું એને કારણે, કારણ કે સ્ટોન છે એ બાયલડક્ટમાં થઈ. ઇવન થર્ડ ટાઈમ પણ, હમણાં હું લેટેસ્ટ વાત કરું, થર્ડ ટાઈમ પણ એને પાછો જોન્ડિસ રિપીટ થયો પેશન્ટને, અને સેમ પેન્ક્રિયાટાઇટિસનું પેન પણ એને થયું. એટલે વસોય સાહેબને બોલાવ્યું, પ્રાઇમરીને ટ્રીટમેન્ટ આપી. એટલે સાહેબ કે આમાં સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, તમારે કોલિસિસ્ટેક્ટોમી કરવું જ પડશે. એટલે વસોય સાહેબ અને ભડાણિયા સાહેબ બંનેનો એવી રીતે રિવ્યૂ આવ્યો, ભાઈ આપણે આને કોલિસિસ્ટેક્ટોમી કરી નાખશું. જે તે પ્રાઇમરી સાહેબે ટ્રીટમેન્ટ આપી. અને ખાસ તો લાસ્ટ વેનસડે, ગયા બુધવારે, ગઈકાલે જ અમે એપોઇન્ટમેન્ટ સાહેબની લઈ અને કોલિસિસ્ટેક્ટોમી કરાવી. ઇન બિટવીન ઓટી વચ્ચે પણ સાહેબે મને બતાવ્યું કે ડૉક્ટર આપણી પાસે આ જર્મન ટેકનોલોજીનું સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ 3D લેપ્રોસ્કોપી છે, જેમણે મને બતાવ્યું એઝ અ ડૉક્ટર તરીકે કે સાહેબ જો આપણે આવી રીતે ઓટી કરીએ છીએ, આપણું સારું સૌરાષ્ટ્ર કચ્છમાં સૌ પ્રથમ છે એવું પણ એમને મને બતાવ્યું. અને હું પણ બહુ સેટિસ્ફાઈડ થયો. આખી સર્જરી મેં જોઈ અને બહુ સરસ સાહેબનું કામ હતું, આખી ટીમનું કામ બહુ સરસ હતું. ત્યારબાદ સર્જરી પૂરી થઈ. ત્યારબાદ આજે આપણે જોઈ શકો છો કે નેક્સ્ટ ડે છે. અત્યારે પેશન્ટને કોઈ પ્રશ્ન નથી. અમે ડિસ્ચાર્જ પણ લઈએ છીએ, પેશન્ટ પણ ફીલ બેટર, કોઈ પ્રોબ્લેમ નથી. અને આજે અમે ડિસ્ચાર્જ લઈને જઈએ છીએ. તો 24 કલાકમાં જ સાહેબે રજા આપી દીધી છે. એટલે હું એઝ અ ડૉક્ટર તરીકે, ભલે પેશન્ટ તો છે પણ હું બહુ ફીલ બેટર કરું છું કે ભાઈ નહીં, આવા સરસ સાહેબ અમને મળ્યા, વેરી ક્વોલિફાઈડ. ઇવન સાહેબની સાથે સાથે અમારે મેડિકલ ઓફિસર, એમની ટીમ, સ્ટાફ, એમનું પણ વર્તણૂક ઘણું બધું મહત્ત્વનું હોય છે, બરાબર. તો એમના પણ અમે ફૂલી સેટિસ્ફાઈડ છીએ. અમને બહુ સારું ફીલ થયું. અને હું પણ એવી એડવાઇસ આપું કે ભાઈ કોઈ પણ ગેસ્ટ્રો સર્જનને લગતું કોઈ પણ રિવ્યૂ લેવું હોય, કોઈ પણ ઓપિનિયન લેવું હોય, અથવા કોઈ પણ ઓટીને લગતું કામ હોય, તો 100% તમે મૌલિક ભડાણિયા સાહેબ અને વસોઈ સાહેબનો સંપર્ક કરો. આપને 100% સેટિસ્ફેક્શન આપશે. અને સર્જરીમાં પણ 100%, ભલે 100% કોઈ ન કહી શકે, પણ હું એક પેશન્ટ તરીકે કહ્યું 100% અમને સારામાં સારો રિસ્પોન્સ મળશે. તો આપ ભડાણિયા સાહેબની મુલાકાત ચોક્કસ લો. આપની સામે પેશન્ટ છે, આપ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.